તો આજની તાલીમનો બેસ્ટ પાર્ટ હતો આ અભિનય ગીત. Ten green borders standing on a wall. One green bottle should accidentally fall. One green bottle should accidentally fall. Nine green bottles standing on a wall. Nine green bottles. જેટલા લોકોને લાગે છે ને કે ગવર્મેન્ટ સ્કૂલમાં બાળકોને થોડા બેસાડે, ગવર્મેન્ટ સ્કૂલના શિક્ષકોને આટલી હદે ટ્રેનિંગ આપી અને બાળકોની સામે મૂકવામાં આવે છે. તો આજે છે અમારી તાલીમનો બીજો દિવસ કે જે તજજ્ઞોના માર્ગદર્શન અને અનુભવોની સાથે શરૂ થયો. આજની તાલીમમાં પણ અમારા ગ્રુપ બનાવી દેવામાં આવ્યા અને અમને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યા. ગાયત્રી કેટરર્સ કે જે અમને દરરોજ બહુ જ સારું ફૂડ પ્રોવાઈડ કરે છે અને જમ્યા પછી દરરોજની જેમ ગ્રુપ વર્ક માટે સાથે મળી અને વર્ક અમે શરૂ કરી દીધું. આજે અમે ધોરણ 6નું પર્વત તારા કાવ્ય લીધું હતું. બધાની સાથે તેમના મગજનો ઉપયોગ કરી અને કામ કરવાનો એક અદ્ભુત અનુભવ હતો અને થોડુંક હટકે કરવું એ તો અમારા ગ્રુપનો પહેલેથી સિદ્ધાંત હતો. એટલે અમે આવા થોડા ક્યુટ ફની ઇમેજીસ પણ ડ્રો કર્યા અને સાથે સમૂહ જ્ઞાનની પ્રેક્ટિસ કરી. ત્યારબાદ એક પછી એક બધા જ ગ્રુપે પોતાના લેસન્સ પ્લાન આપ્યા અને અમારો ટર્ન આવ્યો. અમે એક સમૂહ પ્રાર્થનાથી અમારા લેસન પ્લાનની વિષયા પ્રવેશ કરાવ્યો. જેટલા લોકોએ બીએડ કરેલું હશે અથવા ટીચિંગ ફિલ્ડ સાથે જોડાયેલા હશે એમને ખ્યાલ હશે કે વિષય પ્રવેશ એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યારબાદ અમારા ઇન્સ્ટન્ટ બનાવેલા ટીએલએમ એટલે થશે ટીચિંગ લર્નિંગ મટીરિયલ, એની સાથે અમે અમારું વર્ક શરૂ કરી દીધું અને જેમાં બધાને બહુ જ મજા આવી. અમે એટલી બેસ્ટ ટ્રાય કરી કે આખા ક્લાસને અમે અમારી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરી શકીએ. સિરિયસલી લાસ્ટમાં આ ગ્રુપે બહુ જ હટકે પરફોર્મન્સ આપ્યું અને અમને બધાને બહુ ગમ્યું. અમે ઘણું શીખશું આમની પાસેથી.